નમસ્કાર, મારું નામ પટેલ જીત તેમજ મારા સાથી મિત્રનું નામ અને અમે અહીં પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ શાળામાંથી આવી રહ્યા છીએ. અમારો વિષય છે કૃષિ. કૃષિની અંદર અમારું સ્ટાર્ટઅપ છે ફરતો ચાડીઓ. હવે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં તેમાં કૃષિ દરમિયાન એક સૌથી મોટી સમસ્યા એ છે કે પશુ તેમજ પક્ષી દ્વારા પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે. આ નુકસાન એ ખૂબ જ મોટું છે. તો આના સોલ્યુશન સ્વરૂપે અમે અહીં એક અમારો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. તેનું નામ છે ફરતો ચાડીઓ. તે હેતુસર અમે અહીં પ્રોજેક્ટ માટે એક 5 વોટની ડીસી મોટર સાથે એક ચાડીઓ જોડેલો છે. તેમજ તેનું જોડાણ બેટરી સાથે કરી અને ફરતા ચાડીઓનું નિર્માણ કરેલું છે. હવે વાત કરીએ, પહેલાં પણ ચાડીઓ હતો, પરંતુ તે સ્થાયી હોવાના કારણે એટલો બધો મદદરૂપ સાબિત થતો ન હતો. આથી તે ચાડિયાની અંદર અમે થોડા મોડિફિકેશન કરી અને આ એક ફરતા ચાડિયાનું નિર્માણ કરેલું છે. જ્યારે આ ફરતો ચાડિયો ફરે છે ત્યારે ખેતરની અંદર આવતા પશુ તેમજ પક્ષીઓ ડરે છે અને લાંબા સમય સુધી આવતા નથી. હજી પાકને જે નુકસાન થતું હતું તે અટકી જાય છે. આ ઉપરાંત જ્યારે આ અમારે પ્રોજેક્ટ છે તે એટલો બધો મદદકારક સાબિત ન થાય તે માટે અમે અહીં એક ફેન્સિંગનું પણ નિર્માણ કરેલું છે. હવે જ્યારે કોઈ પશુ અહીં વાડની અંદર જવાનો પ્રયાસ કરે છે ત્યારે આ ફેન્સિંગ દ્વારા એક સાયરન વાગે છે અને આપણને ખ્યાલ આવે છે કે કોઈ અંદર જવાનો પ્રયાસ કરેલું છે. આથી આપણે તેને બહાર ભગાડવા માટેનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત રાત્રિ દરમિયાન જે પાકને નુકસાન થાય છે તે અટકાવવા હેતુસર અમે અહીં એક લાઇટ પણ લગાડેલી છે. આપણે રાત્રે સામાન્ય રીતે જાણીએ છીએ કે રાત્રે કોઈ લાઇટ ચાલુ હશે તો તેના પ્રત્યે કીટકો વધારે આકર્ષાયેલા રહેલા હોય છે. તો ત્યાં આપણે જો જંતુનાશકોનો છંટકાવ કરીએ તો તે મૃત્યુ પામે છે અને આપણે જે પાકને રાત્રિ દરમિયાન નુકસાન થતું હતું તે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત અમે અહીં સોલરને પણ લગાડેલી છે. સામાન્ય રીતે ખેતરની અંદર 24 કલાક લાઇટ ઉપલબ્ધ હોતી નથી. આથી જે સવાર દરમિયાન જે પણ સૂર્યપ્રકાશ આવે છે તેનામાંથી સોલર દ્વારા એકત્રિત થાય છે અને તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રપોઝલની રકમ પટેલ જીતના એકાઉન્ટમાં રજૂ થશે તો મને કોઈ પણ